જય મહારાજ મિત્રો, તો આજે આપણે છીએ નડિયાદમાં જો તમે પવનચક્કી એરિયા પાસેથી પસાર થઈ રહ્યા હો તો સૌરાષ્ટ્ર ફરસાણ માર્ટની મુલાકાત લેવાનું ના ભૂલતા. ત્યાં તમને મળી જશે ગરમા ગરમ નાસ્તો, મીઠાઈ અને સૂકા ફરસાણ પણ ત્યાં તમને મળી જશે. તો જોઈ લો મિત્રો, અહીંયા બધું ફ્રેશ જ બનાવવામાં આવે છે, રોજે રોજ બનાવવામાં આવે છે અને સાથોસાથ હાઇજેનિકનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તો અહીંયા તમને દરેક પ્રકારની મીઠાઈઓ 12 મહિના મળી જશે. જેમાં તમે જોઈ શકો છો કે આ છે મૈસૂર પાક, પેંડા છે, દૂધીનો હલવો છે, પછી બરફી છે, માવા બરફી છે, કોકોનટ લડ્ડુ છે, આ બી માવા બરફી છે, સાથે મોહનથાળ પણ છે. પ્યોર ઘીમાંથી, ચોખ્ખા ઘીમાંથી બનાવીને એવો આપણને ખવડાવે છે. આ માવા બરફી છે અને સાથે જલેબી પણ તમને ગરમા ગરમ મળી જશે. બુંદીના લાડુ, આવી અનેક મીઠાઈઓ તેઓ 12 માસ ઉપલબ્ધ જ હોય છે અને સાથોસાથ તેમના નાસ્તા પણ ફેમસ છે. અમે ઘણી વખત ત્યાંથી નાસ્તા પેક કરાવ્યા છે. આ છે તેમના સૂકા ફરસાણ, ટમટમ, એવું બધું, ગાંઠિયા, એવું બધું બી પોતે જ બનાવે છે. અને સાથે છે ખમણ, સમોસા. જોઈ શકો છો સમોસાની સાઈઝ પણ મોટી છે. આ છે વાટીદારના ખમણ અને આ છે ખાંડવી. આ બધી જ આઈટમો તમને 200 રૂપિયા કેજીના ભાવે મળી જશે. તે એમનો ભાવ ખૂબ જ વ્યાજબી છે. આ છે સેન્ડવિચ ઢોકળા અને સાથે છે પાત્રા. તો આટલું ફરસાણ અને સાથે છે મિક્સ ભજીયા. આટલું ફરસાણ તો એમને ત્યાં અવેલેબલ હોય જ છે. અને સાથોસાથ ફરારીમાં તમે જોઈ શકો છો કે કેળા વેફર, બટાકા વેફર, આ બધી ફરારી આઈટમ મળી જશે. સાથે એમની બીજી ઘણી બધી એવી આઈટમ છે જે હું તમને કહેવા બેસું તો બહુ લાંબો ટાઈમ થઈ જશે. મને જેટલું લાગ્યું બતાવવાની કોશિશ કરી છે મેં તમને. તો તમે આ રીતે જોઈ શકો છો. મેન્શનમાં ડિસ્પ્લે પર હું તમને એમનો નંબર આપી દઈશ, તો તમે તેમને ફોન કરીને આ બધી માહિતી અને પ્રાઇઝની માહિતી પણ મેળવી શકો છો. અહીંયા આ બે ભાઈ મળીને જ એમની શોપ ચલાવે છે અને વસ્તુ પણ ફ્રેશ અને લાઈવ હોય છે, જેથી કરીને તમને ખાવામાં ટેસ્ટી લાગશે અને ખૂબ જ સારી એમની વેરાયટી હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણી ડીશ ટ્રાય કરીએ. તો આ રીતના એમની મિક્સ ડીશ પણ હોય છે. આપણે જે પ્રમાણે કહીએ તે પ્રમાણે તેઓ આપણને નાસ્તો આપે છે. સાથોસાથ નાસ્તાની જોડે આ 2 પ્રકારની ચટણી પણ અવેલેબલ હોય છે. મરચાં પણ હોય છે, અનલિમિટેડ હોય છે, તમને જેટલા જોઈએ એટલા મળી જશે. પવનચક્કી એરિયામાંથી પસાર થઈ રહ્યા હો તો સૌરાષ્ટ્ર ફરસાણ માર્ટની મુલાકાત લેવાનું ના ભૂલતા, કારણ કે અહીંયા તમને આ બધી જ વેરાયટીના નાસ્તા મળી જશે. ખાખરા, ચકરી, બધી જ ફરસાણની આઈટમો અહીંયા મળી જશે. તે પણ એકદમ લાઈવ અને ફ્રેશ અહીં ખવડાવવામાં આવે છે અને સાથોસાથ અહીંયા હાઇજેનિકનું બી પૂરો ધ્યાન રાખવામાં આવે છે. તો તમે નડિયાદ આવો તો સૌરાષ્ટ્ર ફરસાણ માર્ટની મુલાકાત લેવાનું ના ભૂલતા.